જોઈએ સમાચાર વિસ્તારથી તો પાલિકા કમિશનરે રજૂ કરેલા 9,603 કરોડના ડ્રાફ્ટ બજેટમાં બુધવારે સ્થાયી સમિતિએ પ્રથમ વખત વિકાસ કામો માટે 401 કરોડનો વધારો કરતા 10,004 કરોડનું બજેટ મંજૂર કરાયું છે। 4,562 કરોડના કેપિટલ ખર્ચના બજેટમાં 341 કરોડનો વધારો કરી 4,903 કરોડ અને 5,041 કરોડના રેવન્યુ ખર્ચમાં 60 કરોડનો વધારો કરી 5,101 કરોડ કરાયો છે, જેને 28 અને 29મીએ મળનારી સામાન્ય સભામાં મંજૂરી અપાશે। વિકાસ કામોમાં રોડને સિમેન્ટ કોન્ક્રીટના કરવાનું આયોજન છે, જેમાં 18 મીટર અને 24 મીટરના ડામર રોડને સિમેન્ટ કોન્ક્રીટના કરાશે। ગત ચોમાસામાં સંખ્યાબંધ રસ્તાઓનું નિકંદન વળી ગયું હતું। મરામતમાં પણ વેઠ ઉતારતા અનેક ફરિયાદો મળી હતી। સ્થાયી ચેરમેન રાજન પટેલે જણાવ્યું કે ડામરના રસ્તા 5 વર્ષ બાદ કાર્પેટ રીકાર્પેટ કરવા પડે છે। ચોમાસામાં તૂટી પણ જાય છે। કાર્પેટ રીકાર્પેટથી રોડનું લેવલ વધી જાય છે। આ તમામ બાબતો ધ્યાને લઈને બિનજરૂરી ખર્ચ ઘટાડવા સૌપ્રથમ વખત મહત્વના 57 રોડને સિમેન્ટ કોન્ક્રીટના બનાવવામાં આવશે। સ્થાયી ચેરમેન રાજન પટેલે જણાવ્યું કે ગત બજેટમાં 56 કામ માટે 154.74 કરોડની જોગવાઈ કરી હતી, જેમાં 63.55 કરોડના 2 કામ પૂર્ણ કરાયા છે અને 89.62 કરોડના 45 કામ પ્રગતિ હેઠળ છે, તેમજ 1.97 કરોડના 8 કામમાં ફેરફાર કરાયા છે અને એક બ્રિજનું કામ હાલ MMTH પ્રોજેક્ટ અંતર્ગત આવી જતો હોવાથી તે બ્રિજ MMTH પ્રોજેક્ટ હેઠળ આવરી લેવાયો છે। આમ કુલ 56 કામ પૈકી 84% કામ પૂર્ણ કરાયા છે। શહેરમાં 18 મીટર પહોળા 480 રોડ અને 24 મીટર પહોળા 240 રોડ છે। આમ શહેરભરમાં કુલ 720 ડામર રોડ છે, જ્યારે સ્થાયી સમિતિએ આ રોડ પૈકી 18 મીટરની પહોળાઈના 30 રોડ અને 24 મીટર પહોળાઈના 27 રોડ મળી કુલ 57 ડામરના રોડને સિમેન્ટ કોન્ક્રીટના બનાવાશે। આ માટે ₹207.65 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા રજૂ કરેલ ₹9,603 કરોડના બજેટમાં ₹401 કરોડનો વધારો કરી ₹10,004 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવેલ છે, જે પૈકી કેપિટલ ખર્ચમાં 4562 કરોડની જોગવાઈમાં 341 કરોડનો વધારો કરી 4,903 કરોડ રૂપિયાનું બજેટ કેપિટલ પ્રોજેક્ટમાં ફાળવવામાં આવ્યું છે। આ ઉપરાંત રેવન્યુ ખર્ચમાં 5,041 કરોડમાં ₹60 કરોડનો વધારો કરી 5101 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવેલ છે। 104 મીટર ઊંચું હાઇડ્રોલિક પ્લેટફોર્મ ખરીદાશે। રિંગ રોડ પર જૂની સબજેલની જગ્યામાં સાકાર થઈ રહેલું પાલિકાનું નવી વહીવટી ભવન 106 મીટર ઊંચાઈ ધરાવતું છે, જેથી 104 મીટર ઊંચાઈના હાઇડ્રોલિક પ્લેટફોર્મ 360 ડિગ્રી ફરી શકે તે મુજબનું અને તેમાં એક્સેપ્ચ્યુટની સુવિધા હોવાથી એક સાથે ફસાયેલા અનેક વ્યક્તિઓને કેજમાં લઈ ગણતરીના સમયમાં રેસ્ક્યુ કરી બચાવી શકાશે, તેમજ વાહન સાથે ધુમાડાને બહાર કાઢવા માટે સ્મોક એક્ઝોસ્ટ ફેન તથા ફાયર ફાઇટિંગ માટે મોનિટર જેવા આધુનિક ઉપકરણો પણ હશે।